દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। ગઈકાલે રાજ્યમાં 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 135 તાલુકામાં વરસાદ નોંધાયો। સુરતમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો। અહીં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ઓર્ચિડ ડિલાઇટ રેસિડેન્સીની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ। હવામાન ખાતાનું કહેવું છે કે આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે। આ તરફ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલના મતે જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેનાથી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીતની સાથે જ આપના 5 એમએલએ થઈ ગયા છે। ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે, જેમાં સૌથી વધુ ભાજપના 162 ધારાસભ્ય થઈ ગયા છે। કોંગ્રેસના 12 ધારાસભ્ય છે, 2 અપક્ષ ધારાસભ્ય છે અને 1 સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારજનોને મદદ કરવા માટે તાજ હોટેલમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે। અહીં ડેથ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયા તરફથી 1.25 કરોડનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 3 પરિવારોને સહાય મળી ચૂકી છે। આણંદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો, જ્યાં એક મહિલા પર ગાયે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી। ગાય મહિલાને શિંગડું મારી પાડી દઈ પગ નીચે કચડતી જોવા મળી। સ્થાનિકોએ મહામહેનતે મહિલાને બચાવી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં 12 સરકારી અધિકારીઓએ બોગસ દસ્તાવેજો બનાવી સરકાર સાથે 123.22 કરોડની છેતરપિંડી કરી છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી ગુનો નોંધ્યો છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે। કડી અને વિસાવદર બેઠક પર મળેલી કારની હાર બાદ તેઓ પદભારમાંથી મુક્ત થયા છે। નવા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત ન થાય ત્યાં સુધી એમએલએ શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે। મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે।